નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના ફિક્સ પે વેતન મેળવનારા કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી એટલે કે વર્ષ 2006થી ગુજરાત રાજ્ય સરકારના 27 જેટલા વિભાગો અને 65થી વધારે બોર્ડ નિગમ કોર્પોરેશન તેમજ ગુજરાત રાજ્ય સરકાર હસ્તગત જે સ્વાયત્ત સંસ્થાઓ છે આ તમામમાં જે નોકરી પર જે કર્મચારી લાગે છે શરૂઆતમાં નવી નોકરીમાં, તેમને ફિક્સ પે ઉપર એટલે કે 5 વર્ષ અથવા તો 3 વર્ષ સુધી ફિક્સ પે એટલે કે જાતનું જે કહી શકાય ફિક્સ પગાર પર રાખવામાં આવે છે. આ ફિક્સ પગારનો અનુભવ જે છે તે સરકાર દ્વારા કાયમી નોકરીમાં માન્ય ગણવામાં આવતો ન હતો. ઘણા લાંબા સમયની લડત બાદ એટલે કે 2 વર્ષની 2 દાયકાઓની લડત બાદ કર્મચારીઓની જીત થતાં સરકાર દ્વારા જે છે તે તમામ વિભાગના જે કર્મચારીઓ છે તેમની ફિક્સ પેની જે નોકરી છે તેનો અનુભવ માન્ય ગણી અને તમામ કર્મચારીઓને જે ઉચ્ચતર પગાર ધોરણ જે 10, 20 અને 30 વર્ષે વિવિધ વિભાગોમાં મળે છે, શિક્ષકોમાં 9, 20 અને 31 વર્ષે મળે છે, તેમને આ નોકરીનો અનુભવ માન્ય ગણી અને ઉચ્ચતર પગાર ધોરણના માન્ય આપવાની વાત સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી. ત્યારે જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકાર દ્વારા કયા વિભાગના કર્મચારીઓની નોકરીનો અનુભવ હવે સળંગ ગણી અને તેમને પણ જે કહી શકાય ઉચ્ચ પદોની ભરતીમાં કહી શકાય કે લાભ આપવાને લઈ અને અતિ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો ફિક્સ પે કર્મચારી મિત્રો, આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો નોકરીનો અનુભવ માન્ય ગણાશે. ગુજરાત રાજ્ય સરકારની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રોફેસર અને અન્ય ઉચ્ચ પદોની ભરતી નિયમોમાં ઐતિહાસિક સુધારો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તો રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે શિક્ષણ વિભાગે મહત્ત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડી ભરતી નિયમોમાં મોટો સુધારો કર્યો છે. અત્યાર સુધી પ્રોફેસર અને અન્ય ઉચ્ચ પદોની ભરતી દરમિયાન ફિક્સ પગાર પર અધ્યાપક સહાયક તરીકે કરવામાં આવેલી સેવા અનુભવ તરીકે માન્ય ગણાતી નહોતી, જેના કારણે અનેક લાયક ઉમેદવારો વંચિત રહી જતા હતા. હવે નવા નિર્ણય મુજબ 5 વર્ષ ફિક્સનો જે સમયગાળો છે તે શૈક્ષણિક અનુભવ પણ માન્ય ગણાશે. નવો નિયમ રાજ્યની તમામ યુનિવર્સિટીમાં ફરજિયાત. આ નિર્ણયનો આધાર અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંદર્ભે અપાયેલા અભિપ્રાય પર રાખવામાં આવ્યો હતો. હવે તે જ અભિપ્રાયનો અમલ રાજ્યની તમામ 14 મુખ્ય સરકારી યુનિવર્સિટીમાં ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ભરતી પ્રક્રિયામાં ચાલતી વિસંગતતા દૂર કરી સમાનતા જાળવવામાં આવે. આ નવો નિયમ ગુજરાત યુનિવર્સિટી, MS યુનિવર્સિટી, HNGU એટલે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેમજ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સહિતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં લાગુ પડશે. ફિક્સ પગારે સેવા આપતા અધ્યાપક સહાયકોને ન્યાય મળશે. શિક્ષણવિદોના મત મુજબ આ સુધારાથી લાંબા સમયથી ફિક્સ પગારે સેવા આપતા અધ્યાપક સહાયકોને ન્યાય મળશે અને ઉચ્ચ પદોની ભરતીમાં તેમની તક વધશે. સાથે સાથે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને સમાનતા પણ સુનિશ્ચિત થશે. આમ ગુજરાત સરકાર દ્વારા તમામ જે 14 જેટલી સરકારી યુનિવર્સિટીઓ છે તેમાં જે અધ્યાપકો સહાયક તરીકે પ્રથમ 5 વર્ષ ફિક્સ પગારમાં લાગે છે, તેમના નોકરીના વર્ષ એટલે કે અનુભવ જે છે ફિક્સ પગારનો 5 વર્ષ તેને માન્ય ગણી અને તેમને પણ ઉચ્ચ ભરતી માટે અને ઉચ્ચ પદો માટે જ્યારે કહી શકાય એલિજિબિલિટી માગવામાં આવે છે ત્યારે આ અનુભવ માન્ય ગણી અને આ કર્મચારીઓને પણ ઉચ્ચ પદો માટેની ભરતીમાં સમાવેશ કરવામાં આવી શકે છે. તો આ નિર્ણયથી ચોક્કસથી રાજ્યના હજારો કહી શકાય પ્રોફેસરો કે જેઓ શરૂઆતમાં 5 વર્ષ ફિક્સ પગારની નોકરીથી વર્ષ 2004 પછી લાગ્યા હશે તેમને લાગુ પડશે અને તેમને પણ ઉચ્ચતર પગાર ધોરણના જે કહી શકાય લાભો મળશે અને એરિયસો પણ સરકાર દ્વારા આપવામાં આવી શકે છે. જય હિન્દ, અસ્તુ.